બહુ માર્કેટમાં ભીડ છે અત્યારે, કારણ કે કરવા ચોથની શોપિંગ હાલે છે. શોપિંગ કરવા ગઈ હતી, શું શું લાવી? ઘણું બધું લાવીશ, તો હવે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. પણ નેક્સ્ટ વ્લોગમાં બતાવજો, આપણે નજર બતાવો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો, સ્વસ્થ છો અને તંદુરસ્ત છો. તો મારો ટાર્ગેટ હતો કે 1K સબસ્ક્રાઇબર પછી હું વ્લોગિંગ સ્ટાર્ટ કરીશ, જે મેં કરી દીધું છે. મતલબ અત્યારે ધીરે ધીરે હું મારા વ્લોગ નાખું છું અને હિન્દી અને ગુજરાતી બે લેંગ્વેજમાં હું વિડીયો શૂટ કરું છું. તો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કોમ્પ્યુટરનું સેટઅપ છે. તો હું અત્યારે કોમ્પ્યુટર પર બેસીને વિડીયો એડિટ કરતા શીખું છું, થંબલ એડિટ કરતા શીખું છું, કારણ કે એડિટિંગ હજી ફાવતું નથી. એડિટિંગ ને એવું બધું શીખવાનું શરૂ છે અને વ્લોગ પણ ધીરે ધીરે સ્ટાર્ટ કર્યા છે. તો હજી નવું છે, કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. તો મારી લાઈફસ્ટાઈલ બતાવીશ, હું શું કરું છું, શું નહીં, આખો દિવસ ક્યાં જવાનું. અને આજનો વ્લોગ કંઈક સ્પેશિયલ રહેવાનો છે, કેમ એ તમે આગળ જોતા રહેજો. તો જો આ છે મારી ચેનલ, અલ્પા પરમાર નામ છે, તમે લોકો સર્ચ કરી લેજો. અને મેં વ્લોગ પણ અપલોડ કરેલા છે જે ફેમિલી સાથે છે, તમને પણ જોવાની મજા આવશે. તો ફેમિલી વ્લોગ જોવાનું ના ભૂલતા, કારણ કે હું ક્યારે પણ ગામડે જાઉં અથવા તો મારી ફેમિલી અહીંયા આવે તો હું વ્લોગ શૂટ કરવાનું નથી ભૂલતી. તમે એકવાર ચેક કરી લેજો, તમને પણ બહુ મજા આવશે જોવાની ગાઈસ. તો સાંજના વાગી રહ્યા છે 6 અને હું નીકળી ગઈ છું માર્કેટ જવા માટે. તો માર્કેટનો એવો મસ્ત એવો વ્યૂ છે, અત્યારે તડકો પણ નથી, એટલે અત્યારે માર્કેટમાં ગળદી પણ બહુ હશે, કારણ કે કરવા ચોથની બધા શોપિંગ કરતા હશે. તો અત્યારે શોપિંગ શરૂ હોય બધાને, એટલે અત્યારે માર્કેટમાં આમ બી ગળદી હોય, ત્યારે બધા કામેથી છૂટતા બી હોય. જો બહારનો વ્યૂ બતાવો, બહાર અમારે ગેટને બહાર નીકળતા જ મસ્ત ખાવાનું તમે જોઈ શકો છો. માર્કેટમાં એન્ટ્રી થતા તે વસ્તુ મળી ગઈ. જો કેવા મસ્ત નાના રમકડા મળે છે. કોઈના બાળકો ઘરે લઈ જાજો, અહીંયાથી મસ્ત છે. અમારે અહીંયા માર્કેટમાં બધી જ વસ્તુ મળી રહે છે, ટોટલી બધી જ વસ્તુ. ફ્રૂટ, શાકભાજી, ગોલગપ્પા, કટલેરી, સેલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ બધું જ મળી રહે છે ટોટલી. અને શું વ્યૂ છે અત્યારનો, જો અત્યારે અહીંયા સાડીનો સેલ પણ આવી ગયો છે. કેટલા વાળી છે સાડી? તો અહીંયા સેલ આવી ગયો છે. 20 રૂપિયાથી કોઈ બી વસ્તુ સ્ટાર્ટિંગ થાય. તમારે કઈ પણ લેવું હોય તો કેટલા વાળી છે? चीनी को लेगा चीनी वो 50 का या 30 का? 30 का. और फोटो 10 रुपए का, 10 रुपए का चाहिए तो ये कितने का है? 70 रुपए का। कितने का? 70 रुपए का. ये 2 दे. बढ़िया बढ़िया करवा चौथ की टीस वगैरह सब आई है. આ ડીશ કેટલા વાળી છે? આવડી આ ડીશ છે 350 300 में आएगा. 300 400 550
અને આ જો પાણીપુરી ખાતા માર્કેટમાં જ મળી ગયા છે. માર્કેટમાં આવો ને પાણીપુરી ન ખાવું બને તો એકલા એકલા ખાવ છો. એકલા એકલા પાણીપુરી ખાય છે. તો અત્યારે માર્કેટની રોનક અને માર્કેટમાં કેટલી ભીડ છે. માર્કેટમાં ભીડ છે અત્યારે કારણ કે કરવા ચોથની શોપિંગ હાલે છે. ક્યાં છે ચૂડા? શું છે સેટનું? 100 રૂપિયા છે. પેલો કડક આવે એ નથી પુઠ્ઠા વાળો? કેટલા વાળો છે? 5 વાળો. જો શોપિંગ કરતા કરતા સાંજ પડી ગઈ, રાત થઈ ગઈ છે અને રાતનો વ્યૂ જોઈ શકો છો. એટલી રાત પડી ગઈ છે તો મારી શોપિંગ હજી નથી થઈ. ટ્રાફિક જોઈ શકો છો એકવાર પાછળ. અમદાવાદમાં રહેતા છે ને ખબર છે ટ્રાફિક તો હોય. તો ફાઇનલી હું બધી શોપિંગ કરીને આવી ગઈ છું અને બધી વસ્તુ મેં માતાજી પાસે મૂકી દીધી છે. જો આ બધી વસ્તુ તો હું તમને કરવા ચોથના દિવસે જ બતાવીશ કે શું શું લાવી છું. બધું મેં મૂકી દીધું છે. બહુ થાકી ગયા છે. શું કરો છો? શું કરો છો? શું શીખવાડો છો? કોમ્પ્યુટર ના બતાવે કદાચ કોપીરાઇટ આવે તો. કેમ આજે વિપુલબેન શીખવાડો છો? હું કાર્ટૂન બનાવતા કે પછી કાર્ટૂન વિડીયો બનાવતા શીખવાડો છો એમ ને? તો સારું, એ અમારા દેવજીને કાર્ટૂન વિડીયો બનાવતા શીખવાડે છે અને હું રસોઈ બનાવવા માંડું કારણ કે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને જોવાના મતલબ આની ઉપર જ હું મૂકીને શૂટ કરતી હોય. તો કઈ નહીં, ચાલો આપણે રસોઈની તૈયારી કરીએ. આજે રસોઈમાં આપણે શું બનાવશું અત્યારે? તો હવે દુકાને થોડીક શાકભાજી લાવવાનું બાકી રહી ગયું હતું તો ફટાફટ આપણે દુકાને જઈએ. ચાલો જઈને લેવા જઈએ. અત્યારથી છોકરા કેટલા ફટાકડા ફોડે છે. જો બંધ કરી દે ને છોકરાઓ જો તો દિવાળીને વાર છે અત્યારે. કઈ નહીં, ચાલો આપણે ફટાફટ જઈએ દુકાને. મને 15 નું દૂધ આપજો. 15 નું દૂધ. તો ગરમ ગરમ રોટલી તૈયાર છે. એમાં આપણે લગાવશું મસ્ત એકદમ તાજું તાજું ઘી. એકદમ મસ્ત ગરમા ગરમ રોટલી તૈયાર છે ને મારા દેવલજી બેસી ગયા છે જમવા માટે. હવે જમી કાઢીને કામ આમ પતી ગયું છે મસ્ત. અને અહીંયા જો મંડલી જામી છે આ બેયની. શું કરો છો બેય? તમે શું કરો છો? બસ નવરા પડો એટલે ફોન જ જોવાનો તમારે. તમને અત્યારે ન બતાવે ને, મારે વિલોગ બનાવે ને ભાઈ ડબલ મહેનત થાય ને. સાચી વાત ને વિપુલભાઈ? હા. એમને ઉધરસ આવે છે ત્યાં તમે ક્યાં ને દાંત કઢાવો છો ને એટલે એવું છે એમને. કાંઈ ન આવે તો કઈ નહીં. તો કઈ નહીં, આજનો વિલોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો વિલોગ કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો, લાઈક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.
ગુડ નાઇટ, રાધે રાધે, હર હર મહાદેવ.